રોજ બરોજ જે ઇન્સિડન્ટ થાય છે એ પર કોર્ટો જે નિષ્કર્ષ આપે છે એને પ્રિસિડેન્શિયલ લો કહેવાય છે. એટલે એના પરનો કાયદો રોજબરોજ કોર્ટોમાં શું થાય છે, એના ઉપર કેવા ચુકાદા આપે છે, એના ઉપરની શું ચર્ચા થાય છે, જેના અનુરૂપે એ ચુકાદા આવ્યા હોય છે, એ બધાનું વાંચન એક સારા વકીલ બનવા માટે ખૂબ જરૂરી હોય છે. ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં સૌનું સ્વાગત છે. ખબર ગુજરાત દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. એ વિદ્યાર્થીઓને કેરિયરમાં કેવી રીતે આગળ વધવું, કયા ફિલ્ડમાં જઈ શકે તે માટે વિવિધ એક્સપર્ટો દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તે આજરોજ ખબર ગુજરાત સાથે જોડાયા છે ધોનીબેન લાખાણી, કે જેઓ વકીલાત ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે, તેમજ વિવિધ કોલેજ, લો કોલેજની ફેકલ્ટીઓમાં પણ જોડાયેલા છે. ત્યારે તેઓ આપણને માર્ગદર્શન આપશે કે વિદ્યાર્થીઓને જો વકીલાત ક્ષેત્રે આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધી શકે અને કેવા ફિલ્ડમાં તેમને શું સ્કોપ રહે. ધોનીબેન, આપનું ખબર ગુજરાતમાં સ્વાગત છે. થેન્ક યુ. વિદ્યાર્થીઓને વકીલાત ક્ષેત્રે આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધી શકે? વકીલાતનું પ્રોફેશન છેલ્લા દસકામાં બહુ જ આગળ વધી ગયો છે અને એનો ક્રેઝ પણ બહુ વધતો જાય છે. કેમ કે પહેલા એવું હતું કે વકીલાતનો સ્કોપ બહુ લિમિટેડ હતો. ખાલી કોર્ટરૂમની પ્રેક્ટિસ, લિટિગેશન પ્રેક્ટિસ જેને કહેવામાં આવે છે એ જ થતી હતી. જ્યારે કે હવે એમાં એટલા બધા દરવાજા ખુલી ગયા છે કે સ્કોપ બહુ વધી ગયો છે. એની સાથે સાથે કોમ્પિટિશન બી બહુ વધી ગઈ છે. 12મા પછી ક્લેટ નામની એક એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, કોમન લો એડમિશન ટેસ્ટ, ક્લેટ. એ ક્લેટ આપી અને વિવિધ લો કોલેજીસમાં એડમિશન મળે છે અને 12મા પછી 5 વર્ષનો બેચલર પ્લસ ઇન્ટિગ્રેટેડ 5 વર્ષનો લો કોર્સ થાય છે. બીકોમ એલએલબી, બીએસસી એલએલબી, બીબીએ એલએલબી એવા ઘણા બધા ઓપ્શન્સ ઉપલબ્ધ રહે છે. એ કોર્સ કમ્પ્લીટ કર્યા પછી હવે લોકો પાસે ઘણા બધા ક્ષેત્ર છે, જેમ કે લિટિગેશન કરવી, નોન લિટિગેશન એટલે રેવન્યુ પ્રેક્ટિસ કરવી, ડ્રાફ્ટિંગ ને નોન લિટિગેશનમાં પણ પહેલા ખાલી રેવન્યુની પ્રેક્ટિસ થતી, એટલે જમીન મકાનોને કામકાજ વાળી પ્રેક્ટિસ. જ્યારે કે હવે તો નોન લિટિગેશનમાં ડ્રાફ્ટિંગ વર્ક, ડેસ્ક ઓફિસ વર્ક એવું ઘણું બધું વધી ગયું છે. મોટી મોટી એમએનસીઝ પોતાની અંદર યુઝ્યુઅલી એક પોતાનું લીગલ ડિપાર્ટમેન્ટ રાખે છે, જે એમને નવા કાયદાઓ થતા જાય, એમાં કંપની પર કયા કાયદા અપ્લાય થશે, એનું શું ડ્યુ ડિલિજન્સ રાખવું, એમાં કેવી રીતે કમ્પ્લાયન્સ કરવું, એને સિટકોનમેન્ટ પ્રેક્ટિસ કહેવાય છે. એટલે એ જોબ તરીકેની પ્રેક્ટિસ હોય છે, જે કંપનીઓમાં પોતાના એક લીગલ ડિપાર્ટમેન્ટ હોય છે. એમાં જો કેસીસ થાય તો એ લીગલ ડિપાર્ટમેન્ટે લડવાના નથી હોતા. એ કેસીસ માટે એ લોકો લિટિગેશનલ વકીલોને રોકતા હોય છે. પણ એ દિનચર્યામાં જે લીગલ પ્રેક્ટિસની જરૂરત હોય છે એના માટે થતું હોય છે. પ્લસ હવે કોર્પોરેટ પ્રેક્ટિસ થઈ ગઈ છે, લો ફોર્મ પ્રેક્ટિસ થઈ ગઈ છે, આર્બિટ્રેશન ને કન્સિલિએશનની પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે એટલા બધા ડિપાર્ટમેન્ટ ખુલી ગયા છે લોના ફિલ્ડમાં કે સ્કોપ ઘણા વધી ગયા છે. પણ મોસ્ટ લોકોને હજી એની જાણકારી નથી હોતી. એટલે એના કારણે લોકો જૂની સિસ્ટમ પ્રમાણે કાં લિટિગેશન એટલે કોર્ટરૂમ વકીલાત કરવી અને કાં પછી રેવન્યુની કે લેબરની પ્રેક્ટિસ કરવી, એટલા સુધી જ યુઝ્યુઅલી સીમિત રહે છે. મેટ્રો સિટીઝ સિવાય આ કલ્ચર હજી આટલા બધા એરિયાઝ ઓફ પ્રેક્ટિસનો બીજે બધે પ્રચલિત થયો નથી. કોર્સ કરતા હોય ત્યારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની હોય છે? કોર્સમાં છે ને ખૂબ સારી જે આપણો લીગલ કોર્સ ડિફાઇન કર્યો છે ને એ બહુ જ સરસ રીતે કર્યો છે. તો એને જો ભણતી વખતે અનુક્રમણમાં લઈએ ને તો આગળ જતા શું કરવી છે એની ક્લેરિટી છોકરાઓને 5 વર્ષમાં જ આવી જાય. એટલે પછી ફિલ્ડ પર આવીને સ્ટ્રગલ કરીને ખબર પડે કે આ નહીં ને આ ફિલ્ડ ગમે છે, કે આવી નહીં ને પેલી પ્રેક્ટિસ ગમે છે, એવો પ્રોબ્લેમ નથી આવતો. એ કોર્સ એવી રીતે ડિઝાઇન હોય છે કે એક એનજીઓ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની પ્રેક્ટિસની ઇન્ટર્નશીપ આપેલી હોય છે. 5 વર્ષમાં 10 ઇન્ટર્નશીપ આવે છે. એવરી સેમિસ્ટર 6 મહિના પછી એક ઇન્ટર્નશીપ આવે જે મહિના દિવસની હોય છે. આવી 10 ઇન્ટર્નશીપ અલગ અલગ ફોરમમાં કરે એટલે એનાથી છોકરાઓને આઈડિયા આવે કે એમને કઈ બાજુ ઇન્ટરેસ્ટ એરિયા છે અને કઈ બાજુ પ્રેક્ટિસ કરવી છે. કેમ કે લો એવો પ્રોફેશન છે જેમાં તમારે કોન્સ્ટન્ટ અપડેટેડ રહેવું પડે છે, જેમાં કોન્સ્ટન્ટ વાંચનની જરૂરત પડે છે અને એમાં હવે એટલા બધા કાયદા છે કે કોઈ માસ્ટર ઓફ ઓલ નથી બની શકવાનું. એટલે એક સ્પેશિયલાઇઝેશન ચૂઝ કરવું આજના કોમ્પિટિટિવ એરામાં એ બહુ જરૂરી થઈ ગયું છે. કેમ કે અગર દાખલા તરીકે તમે કોર્ટરૂમ પ્રેક્ટિસ કરો છો, જેમાં બી સિવિલ પ્રેક્ટિસ છે, રેવન્યુ પ્રેક્ટિસ છે, ક્રિમિનલ પ્રેક્ટિસ છે, કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ છે, આર્બિટ્રેશનની પ્રેક્ટિસ છે. હવે જો સિવિલ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરવાનું ચૂઝ કરો છો પણ ત્યાં તમારી હાજરી બહુ રેગ્યુલર નથી હોતી તો તમને સિવિલ મેટરો નથી આવવાની.
એટલે જો તમે એવું માનો કે હું સિવિલ પ્રેક્ટિસ બી કરું ને આર્બિટ્રેશન બી કરું ને ક્રિમિનલ બી કરું, એ બધું જ કરવા જશો તો તમને ક્યાંય એક્સપર્ટીઝ નહીં આવે. અને એના કારણે શું થશે કે કોમ્પિટિશનના યુગમાં પહેલા 2-5 વર્ષ સારું લાગશે, પણ એ 5 વર્ષ પછી તમારો ગ્રોથ સ્થગિત થઈ જશે. કેમ કે સ્વાભાવિક વાત છે, આ પ્રોફેશન વર્ડ ઓફ માઉથની પબ્લિસિટી વાળું છે. અને હવે બધું લાઈવ સ્ટ્રીમિંગ થઈ ગયું છે, ડિજિટલાઇઝ થઈ ગયું છે. એટલે તમને જો કોર્ટમાં અપિયર થતા જોશે નહીં લોકો, તો તમને એ ક્લાયન્ટ બેઝ મળવાનો નથી. એટલે એના માટે એ જાણવું અને સમજવું કે કઈ બાજુ ઇન્ટરેસ્ટ એરિયા છે, જેમાં આપણે આખી જિંદગી વાંચન કરી શકશું, અપડેટ રહી શકશું, મહેનત કરી શકશું, એવી આપણી તૈયારી હોય, એ જ ફિલ્ડમાં આગળ વધવું. એનાથી ઘણીવાર ઘણા વર્ષો જે છોકરાઓના વેસ્ટ થતા હોય, થોડા વખત ક્રિમિનલ પ્રેક્ટિસ કરી પછી છોકરીઓ હોય તો એમને કદાચ સમજાય કે ના, આ લોંગ રન માટે મને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ નથી, એટલે પછી એ ક્રિમિનલમાંથી સિવિલમાં જ્યારે શિફ્ટ થાય ત્યારે એમને એકડો પહેલેથી ઘૂંટવાનો હોય છે. એટલે આ જો ઇન્ટર્નશિપ ફેઝ એ લોકો વ્યવસ્થિત રીતે જેમ ડિઝાઇન છે એવી રીતે પાર કરી લે, તો એમને એ ક્લેરિટી આવે છે. પ્લસ પ્રી પ્લેસમેન્ટ ઓફર્સ આવતી હોય, જેને પીપીઓ કહેવાય છે. એટલે જે ફોર્મમાં તમારે જોબ જોતી હોય ત્યાં તમે મહિનો 1.5 મહિનો જો ઇન્ટર્નશિપ વ્યવસ્થિત રીતે કરી હોય, તો તમે ફોર્મના કલ્ચરથી ને ફોર્મ તમારાથી એટલા એક્વેન્ટેડ હોય કે તમને કોલેજ પાસ આઉટ કરતા જ તરત જોબની ઓફર આવી જાય છે. એટલે એના કારણે ફાઇનાન્શિયલ સિક્યોરિટી બી, જે પહેલા એવું માનવામાં આવતું આજથી 20-30 વર્ષ પહેલા કે જેમને કંઈ જ ના કરવું હોય એ કાયદો ભણતા, એ લો કરતા, એની જગ્યાએ હવે જો તમે ધ્યાનપૂર્વક કરો તો કોર્પોરેટના પે સ્કેલ્સ ને ઇન્કમ લેવલ્સ બહુ સારા હોય છે. પ્લસ જ્યુડિશરીનો ઓપ્શન છે કે તમે ભણી લો, એના પછી જ્યુડિશરીની કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય છે, અને ભણ્યા પછી તરત તમારી એલિજિબિલિટી છે એ એક્ઝામ આપવાની. એટલે એ સ્ટાર્ટ થાય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કેટેગરીથી, જેના પગાર ધોરણ અત્યારે તો પર્ક્સ ને બેનિફિટ્સ ને બધું એડ કરી શરૂઆતથી 1 લાખ રૂપિયા હોય છે. તો જે બાળકો માટે ખૂબ જ સારી, અને જેને બેઝ નથી, જેની પાસે કોઈ પેરેન્ટ્સ કે કોઈ ફેમિલી મેમ્બર કે કોઈ ઓળખીતા પાળખીતા જે લોયર હોય કે જે લીગલ ફિલ્ડમાંથી હોય, એવો બેઝ નથી, જેને અત્યારની સાધારણ ભાષામાં ફર્સ્ટ જનરેશનલ લોયર્સ કહેવાય છે. એ ફર્સ્ટ જનરેશનલ લોયર્સ માટે જ્યુડિશરી બી બહુ સારો સ્કોપ છે, કેમ કે બહુ નાની વયે તમને એમાં એન્ટ્રી મળી જાય છે, અને પછી એ પ્રમોશન થતા 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 આગળ જતા ભવિષ્ય હાઈકોર્ટ જજ, સુપ્રીમ કોર્ટ જજ સુધીનું ઉજ્જવલ બની શકે છે. ટેક્સેશન એના પણ લોન એ બધું આવતા હોય છે, એમાં કઈ રીતે આગળ વધી શકે? ટેક્સેશનના અને એના બી લોઝ આવતા હોય છે, અને ટેક્સેશન છે, મેરીટાઈમ લો છે, જે પોર્ટના લોઝ પર ડિપેન્ડ કરે કે પોર્ટ એડમિરાલ્ટી સૂટ્સ થતા હોય છે કે જે શિપમેન્ટમાં વસ્તુઓ આવે ને કેવી રીતે ડીલ કરવું. કોન્ટ્રાક્ચ્યુઅલ લોની પ્રેક્ટિસ હોય છે, જે ખાલી મર્જર્સ, એક્વિઝિશન્સ, બિઝનેસમેન જ્યારે પોતાના ફોરેન કન્ટ્રીઝ સાથે કોન્ટ્રાક્ટ કરે, ટ્રાય પાર્ટી કોન્ટ્રાક્ટ કરે, એ કેવી રીતે બનાવવા, એમાં શું શું ક્લોઝ રાખવા, ભારત છે ઇન્ટરનેશનલ કઈ ટ્રીટીનો ભાગ છે, અને એમાંથી કઈ વસ્તુ આપણે અનુકરણ કરી અને આપણે આપણા કોન્ટ્રાક્ટનો ભાગ બનાવવો જોઈએ, જેનાથી કરીને આ કંપનીની વસ્તુઓની કે પેમેન્ટની કે માલ સપ્લાય કર્યો એની આગળ સિક્યોરિટી બની રહે, એટલા પૂરતી બી સ્પેશિયલાઇઝ પ્રેક્ટિસ હોય છે. જેના માટે હવે જે 5 યર્સનો કોર્સ થાય છે, એમાં લાસ્ટ 2 વર્ષમાં સ્પેશિયલાઇઝેશન ઓનર્સની ઓપ્શન હોય છે. માસ્ટર્સનો અને પીએચડીનો ઓપ્શન તો હોય જ છે, પણ એટલું સારું ડિઝાઇન છે કે લાસ્ટ 2 વર્ષ તમને જે એરિયામાં ઇન્ટરેસ્ટ પડતો એમાં ઓનર્સ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં જ અવેલેબલ હોય છે. એટલે એમાં તમે એક ફિલ્ડ ચૂઝ કરીને એમાં સ્પેશિયલાઇઝ્ડ લર્નિંગ કરી શકો, જેથી કરીને તમારે ખાલી પ્રેક્ટિકલ એક્સપોઝર લેવાનો રહે, જે બી જો તમે સારી રીતે સ્ટ્રેટેજાઇઝ કરો તો ઇન્ટર્નશિપ વખતે લઈ શકો છો. અને તમારી એક્ઝામ 5 વર્ષનો લો કોર્સ પૂરો કર્યા પછી એઆઈબીની એક્ઝામ દેવાની હોય છે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન, જે ક્લિયર કર્યા પછી જ તમે કોર્ટરૂમ પ્રેક્ટિસ એટલે વકીલાત કરવા માટે એલિજિબલ છો. પણ એ ક્લિયર ન થાય એના માટે 3 વર્ષનો સ્પેન આપવામાં આવે છે એ એક્ઝામ ક્લિયર કરવા માટે, જે ઓપન બુક એક્ઝામ હોય છે. પણ એ એક્ઝામ આપતા પહેલા બી તમને પ્રોવિઝનલ એનરોલમેન્ટ મળે છે, એટલે 3 વર્ષ માટેનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળે છે, જેના કારણે એક્ઝામ ક્લિયર થાય ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો છો. આ એટલા માટે છે કે પહેલા જ દિવસથી કોઈની પ્રેક્ટિસ સ્થગિત ના થઈ જાય. પહેલા જ દિવસથી જો તમે સજાગ રહ્યો તો તમે કામ બી કરી શકો છો, ઇન્કમ બી જનરેટ કરી શકો છો અને એક્સપિરિયન્સ બી મેળવી શકો છો. કાયદાની આટલી કલમો હોય છે,
એ કેવી રીતે યાદ રાખવી જોઈએ એ લોકોને અને કેટલું અઘરું પડે? વાંચન, એઝ મેં કીધું કે કાયદાનું પ્રોફેશન ભણતી વખતે બી અને ભણ્યા પછી બી કોન્સ્ટન્ટ વાંચન માંગી રહે છે. કેમ કે કાયદો ખાલી ચોપડીઓમાં નથી હોતો. રોજ બરોજ જે ઇન્સિડન્ટ થાય છે એ પર કોર્ટો જે નિષ્કર્ષ આપે છે એને પ્રિસિડેન્શિયલ લો કહેવાય છે. એટલે એના પરનો કાયદો રોજ બરોજ કોર્ટોમાં શું થાય છે, એના ઉપર કેવા ચુકાદા આપે છે, એના ઉપરની શું ચર્ચા થાય છે, જેના અનુરૂપે એ ચુકાદા આવ્યા હોય છે, એ બધાનું વાંચન એક સારા વકીલ બનવા માટે ખૂબ જરૂરી હોય છે. હવેની ફેસિલિટી સારી થઈ ગઈ છે, બધા ઓનલાઈન પોર્ટલ્સ થઈ ગયા છે, સોફ્ટવેર્સ થઈ ગયા છે, જેના કારણે શું થાય છે કે તમે જે એરિયામાં વાંચન કરવા માંગતા હો એ એરિયાનું સ્પેસિફિક અપડેટ તમને લેવું બહુ સહેલું પડી જાય. જેમ કે કોઈ ટેક્સેશનની પ્રેક્ટિસ કરતું હોય તો એમને ખબર છે કે ટેક્સેશનની ના જ રોજ બે રોજના જે ચુકાદા આવે એ એમને વાંચવાના રહે. કેમ કે ઓનલાઈન પોર્ટલના કારણે સર્ચ એન્જિન્સના કારણે ઇઝી બની ગયું છે. પણ હા, બધા જ એ માનવું પડશે કે કેટલા બી સર્ચ એન્જિન્સ આવી જાય, કેટલી બી ફિઝેબિલિટી આવી જાય, પણ વાંચનનો બીજો કોઈ ડિસ્કોર્સ નથી. ને મેં મારા દસકાની પ્રેક્ટિસમાં એવું જાણ્યું ને સમજ્યું છે મારા અનુભવ પ્રમાણે કે કાયદો અને વકીલાત એ 24/7 પ્રેક્ટિસ છે. 24 કલાક 365 દિવસ જો એમાં આપવાની અને પેશનેટલી આપવાની તૈયારી હોય તો જ તમને આ પ્રોફેશન ગમશે. કેમ કે જ્યારે તમે વકીલાત કરો છો ને કોર્ટરૂમમાં જાઓ છો ત્યારે તમે 10:30 વાગે કોર્ટ ચાલુ થાય અને સાંજે 6:10 કોર્ટ પતે. હાઈકોર્ટ 11 વાગે ચાલુ થાય ને સાંજે 5 વાગે પતે. ત્યારે તમારો વારો કઈ કોર્ટમાં આવશે એના માટે ઘણા બધા દિવસ તમારે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ને બપોરે 2:30 વાગે જ્યારે કોર્ટ રિઝ્યુમ કરે 5 વાગ્યા સુધી વેઇટિંગ આર્સ કાઢવાના હોય. એ જે ખૂબ બોરિંગ બી લાગતું હોય. એ ટાઈમ એવો છે કે ત્યારે તમારે કોર્ટમાં ને કોર્ટમાં બેઠું રહેવું પડે છે. કેમ કે તમારો નંબર ક્યારે પણ આવી શકે છે. તમારે તમારી મેટરની પ્રિપેરેશન પછી 5 વાગે 6 વાગે કોર્ટ પતે પછી ઓફિસ જઈને એની પ્રિપેરેશન કરવાની હોય છે. નવા અપડેટ થયા એ બાબતનું વાંચન કરવાનું હોય છે. અને તમને જેટલી તમે પ્રિપેરેશન કરી હોય એ પ્રમાણે તમને આર્ગ્યુમેન્ટ્સ કે તમારા સબમિશન કરવાનો લિમિટેડ સમય મળે છે. કેમ કે કોર્ટો પાસે કેસો વધારે છે. એવી જ રીતે કાયદાઓ જ્યારે બદલાતા રહે છે. તમે ટ્રાયલ કોર્ટની જ્યારે પ્રેક્ટિસ કરો છો તો એમાં મનુષ્ય સાથે કામ કરવાનું હોય છે. એટલે વિટનેસ બોક્સમાં ક્યારેક વિટનેસ આવે છે, ક્યારેક પોલીસના જાપ્તા નથી આવી શકતા, ક્યારેક અનુકૂળતા હોય એ રીતે નથી હોતી, ક્યારેક કોર્ટ ફંક્શનિંગ નથી હોતી, કોર્ટ બહુ પ્રી ઓક્યુપાઈડ હોય છે. એટલે જેટલું બધું બારેથી અને મૂવીઝમાં અને સિરીઝમાં દેખાય છે એવી રીતની કોર્ટરૂમ પ્રેક્ટિસ નથી હોતી. અને પ્રેક્ટિકલી સ્ટ્રગલ બધી જ રીતે કરવા પડતા હોય છે. પ્રેક્ટિકલી તમારે સમય બી એટલો આપવો પડતો હોય છે. કેમ કે તમારા જેવા 3,000 5,000 લોયર્સ જ્યારે રોજ આવે છે તો તમારામાં તમારે એક યુનિક એબિલિટી કેળવવી પડે છે કે તમે એ બધાથી અલગ પડો અને એ બધાથી કોઈક એવી સ્ટ્રીમ, કોઈક એવી વ્યાખ્યા, કોઈક એવું સબમિશન, કોઈક એવી રીત તમારામાં તમે કેળવો કે તમે પોતાનું બેઝ બનાવી શકો, કે કોઈ પણ કંપની તમને રિક્રુટમેન્ટ આપે, કે કોઈ પણ જગ્યાએ લોના કોઈ પણ ફિલ્ડમાં તમે તમારું યોગદાન આપી શકો. ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ એમાં નવા હોય ને એને કેવી રીતે તૈયારી રાખવી જોઈએ? સૌથી પહેલા તો ઓપન માઇન્ડે શીખવાની તૈયારી રાખવી જોઈએ. કેમ કે પ્રેક્ટિકલ દુનિયામાં જે રીતે ફંક્શનિંગ થાય છે એ તમારા એકેડેમિક નોલેજ કરતાં બહુ અલગ હોય છે. એકેડેમિક જરૂરી છે પણ ખાલી એકેડેમિક પર તમે પ્રેક્ટિકલ પ્રેક્ટિસ ના કરી શકો. અને તમે આ પ્રોફેશનમાં જ્યારે આવો ત્યારે બેઝિક ડિસિપ્લિન છે, સિનિયર્સનું માન કેવી રીતે જાળવવું છે, જે ઓછો સમય તમને કોઈ પણ સિનિયર હવે એટલો સમય નથી ફાળવી શકતા. એમનો ઈરાદો બધા જ જુનિયરોને સપોર્ટ કરવાનો હોય છે. પણ આજકાલની બધાની ફાસ્ટ લાઈફમાં કોઈ સિનિયરો પાસે એટલો સમય નથી હોતો કે તમને બેસીને નાની નાની વસ્તુઓ શીખવાડે. એટલે તમારે એમને જોઈને ઓબ્ઝર્વ કરીને વસ્તુઓ શીખવી પડશે. અને કોર્ટોના કે પ્રેક્ટિસિંગ સિનિયર્સના કે સિસ્ટમના કે વ્યવસ્થાના ફોલ્ટ્સ કાઢવા કરતા એમાંથી શું તમે પોતાની અંદર ઉતારી શકો છો અને એમાંથી કેવી રીતે તમે તમારો રસ્તો બનાવીને આગળ વધી શકો છો એ એબિલિટી કેળવવી એ બહુ જરૂરી છે. ક્રિટિક કરવું બહુ ઇઝી થઈ જશે પણ સમય આપવો પડશે, પેશન્સ આપવું પડશે. કેમ કે કોર્ટોમાં કેસો છે એ લોકોના જીવન મરણનો સવાલ હોય છે. એ લોકોની મૂડી, જીવનભરની મૂડીનો સવાલ હોય છે.
એ લોકોના સેલ્ફ રિસ્પેક્ટનો, એની સંવેદનાઓ જોડાયેલી હોય છે. એટલે એમનો તમારા પર ભરોસો બેસવો કે તમે એમની સંવેદનાની, એમના દુઃખનું, એમના કેસનું અનુરૂપ રીતે પ્રસ્તુતિ કરી શકશો કોર્ટમાં, એવો એમને ભરોસો દેવડાવો અને એની પ્રેક્ટિસ એથિકલી કરવી, એ મારા ખ્યાલથી બહુ જ સ્કિલ બેઝડ એક્ટિવિટી છે અને જેના માટે ખૂબ વર્ષોની મહેનત અને પેશન્સ લાગે છે. એટલે ઓવરનાઇટ મિલિયનર બની જવું એવા પૈસા કોઈ પણ પ્રોફેશનમાં હું માનું છું કે નથી હોતા. પૈસા છે એ બાય પ્રોડક્ટ છે મહેનતનું, અને મહેનત છે એ કોન્સિક્વન્સ છે પેશનનું. એટલે જો તમને લોકોની લાઈફમાં કંઈક બદલાવ લઈ આવવાનો, દેશ માટે કંઈક કરવાનો અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જે બને શામ દામ દંડ ભેદ એ રીતે દરેક રીતે પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો જ હું માનું છું કે કોઈ પણ પ્રોફેશનમાં પગ મૂકવો જોઈએ. તમે પોતે પણ કોલેજમાં ફેકલ્ટી તરીકે રહી ચૂક્યા છો, તો વિદ્યાર્થીઓનો અનુભવ શું કહેશો? વિદ્યાર્થીના અનુભવ વિશે હું એવું માનું છું કે આ જનરેશન ઇન્ટેલેક્ચ્યુઅલ બહુ છે, એમનામાં સ્માર્ટનેસ ને ગ્રાસ્પિંગ પાવર સારો છે, એમનો યુઝ ઓફ ટેકનોલોજી સારો છે, એમને આવડે છે એ ટેકનોલોજીનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરતા. એટલે એમાંથી બેસ્ટ આઉટકમ ઓછી મહેનતે કાઢતા એમને આવડે છે. પણ સાથે સાથે એવું બી છે કે જનરેશનમાં થોડી પેશન્સની કમી છે અને થોડું ડાયવર્ઝન વધારે છે. એ જે યુસેજ ટેકનોલોજીનો એ જેટલી સારી રીતે પોતાના ગ્રોથ ને ડેવલપમેન્ટ માટે કરી શકે છે, એના કરતાં ડાયવર્ઝન માટે વધારે થઈ જાય છે. અને આજનું જે જનરેશન છે એને પ્રયત્ન ચાલુ કરે ને એ પછી તરત રિઝલ્ટ જોઈએ છે, જ્યારે કે એ સંભવ નથી, એ ક્યારેય સંભવ નથી. પોસિબલી આ જનરેશન ટેકનોલોજી ને એઆઈ ને લોકો કરતા એઆઈ સાથે વધારે મોટી થઈ છે, એટલે એમનો એ અપ્રોચ ક્વિક બધી વસ્તુના રિઝલ્ટનો વધારે છે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં જો લાંબે ગાળા સુધી ટકી રહેવું હોય કોઈ પણ ફિલ્ડમાં ને આગળ જવું હોય, તો સૌથી પહેલી ક્વોલિટી જે આજના જનરેશને શીખવી પડશે એ મને લાગે છે પેશન્સ છે. એ એટલું પેશન્સ રાખે, પોતાનું કાર્ય કરતા રહે નિષ્ઠાપૂર્વક, એમાં થાક્યા વગર, એમાં ગીવઅપ કર્યા વગર, તો એનું તમને ફળ મળશે જ મળશે. વહેલું મોડું ક્યારે બી ફળ મળશે, અને કોઈ પણ પ્રયત્ન ક્યારે વેસ્ટ નથી જતો. એમાંથી કંઈ ન મળે તો અનુભવ તો ચોક્કસ મળે જ છે. એટલે એ કલ્ચર જો એ લોકો ક્રિએટ કરશે તો એમને પોતાને આગળ પ્રોફેશનમાં સેટ થવામાં ઘણું સારું રહેશે. નહીં તો એ લોકો સ્ટ્રેસ ને ડિપ્રેશનનો શિકાર બહુ જલ્દી બની જશે. કેટલાક લોકો વકીલોની નોકરી તરીકે નિમણૂક થતી હોય છે, હા, એ કઈ રીતે એમાં વધી શકે? એની એક્ઝામ આપવાની હોય છે. અમુક વર્ષની તમારી પ્રેક્ટિસ પછી એનું નોટરીની તમારે એક્ઝામ આપવાની હોય છે. એના પછી એક્ઝામ પછી એની ફોર્મેટ છે આખું, જેનું ઇન્ટરવ્યુ થાય છે, અને એ પછી નોટરી તરીકે તમારી નિમણૂક થાય છે, જે ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ છે. કેમ કે એક નોટરી પર જે જવાબદારી છે એ લાઈફ લોંગ છે. એમને જે ડોક્યુમેન્ટ્સ બધા મેન્ટેન કરવાના છે, એમને વેરિફિકેશન લેવાનું છે, એમને એ જોવાનું છે કે જે માણસ જે ડોક્યુમેન્ટ સાથે નોટરાઇઝેશન કરાવવા આવે છે એ વ્યક્તિ છે, એ નોટરાઇઝેશનમાં જે લખાણ લખેલું છે એ જે કરાવવા આવે છે એ સમજી શકે છે, એ જાણી શકે છે. એટલે ખૂબ જ જવાબદારીપૂર્વકનું પ્રોફેશન છે, અને એની સાથે સાથે ખૂબ જ સહુલિયત વાળું બી છે. જ્યારે હવે તો પ્રોફેશનમાં આમ બી મહિલાઓ ઘણી બધી આવવા માંડી, જે પહેલા એનો ક્વોન્ટમ ઓછો હતો. આપણી જ્યુડિશિયરીમાં બી હવે ગુજરાતમાં તો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટની જ્યુડિશિયરીમાં બી મહિલાઓનું પ્રમાણ ઘણું વધારે છે. પણ આ બધા એવા પ્રોફેશન છે કે જે મહિલાઓ લાંબા ગાળે ઘરે બેઠા બી કરી શકે છે, અને પોતે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવાની સાથે સાથે પોતાની બીજી જે સામાજિક જવાબદારીઓ જો હોય તો એ પણ નિભાવી શકે છે. એટલે જેમ મેં કહ્યું કે બહુ બધા ફિલ્ડ છે જેને આંગળીએ નાપી ના શકાય અને સંખ્યા વાઇઝ કહી ના શકાય, પણ જો થોડુંક પોતાની આવડતનો યુઝ કરે અને થોડુંક ઓપોર્ચ્યુનિટીઝને તાકી અને એમાં તરત યુટિલાઇઝ કરી લે, તો લોમાં એટલા બધા દરવાજા છે હવે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર. જેમ કે આર્બિટ્રેશન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર ચાલે છે, ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન બી ચાલે છે, અને યુકે સ્ટાર્ટ કર્યું છે, કેનેડાએ સ્ટાર્ટ કર્યું છે. એમ ધીરે ધીરે આવનારા દસકા પછી, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી લો એક ગ્લોબલ પ્લેટફોર્મ થઈ જશે. એટલે જે પેલા બેરિસ્ટરની ડિગ્રી હતી
એવી રીતે લો ધીરે ધીરે બધા બાર એસોસિએટ થઈ કન્ટ્રીઝને એક ગ્લોબલ પ્લેટફોર્મ બની જશે અને એટલે અત્યારે છે એના કરતાં 100 ગણી તક વધી જશે. એટલે એ જોવું કે આગળ કઈ ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે અને એમાં આપણે જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય ત્યારે આપણે સૌથી પહેલો ઓપ્શન હોય એ માટેની તૈયારી આજથી ચાલુ કરશો તો એ 10 વર્ષે તમને એનું ફળ ચોક્કસ મળશે. થેન્ક યુ. ખબર ગુજરાત સાથે ધોનીબેન લાખાણી જોડાયા હતા, જેમણે વિદ્યાર્થીઓને કાયદા ક્ષેત્રે આગળ વધવા માટેની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ પૂરી પાડી.